નમસ્કાર, દિવ્ય ભાસ્કરમાં આપનું સ્વાગત છે. ભારતના નવરત્ન ગુજરાતથી પોડકાસ્ટ સિરીઝમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાંથી અમે તમારી સમક્ષ એવા રત્નો લઈને આવી રહ્યા છે કે જેમણે માત્ર ગુજરાત જ નહીં, દેશ અને દુનિયામાં પણ પોતાનું નામ કર્યું છે અને જેમનો સંઘર્ષ પ્રેરણાદાયી બની રહ્યો છે. આજે આપણી સાથે એક એવા જ મહાનુભાવ ડોક્ટર પાર્થ રાણા કે જેઓ વિટ્રીઓ રેટિના એન્ડ ઓક્યુલર ટ્રોમા સર્જન અને સાથે જ નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર છે. તેઓ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર પાર્થ રાણા, મેડિકલ જગતમાં આપને કોઈ જ ઓળખાણની જરૂર નથી, પણ આપણી જે જનતા છે તેમને તમારું બેઝિક ઇન્ટ્રોડક્શન આપજો. હું આંખના પડદાનો ડોક્ટર છું. આંખના પડદા એટલે આંખની અંદર પાછળનું લેયર હોય છે, જ્યાંથી મેઇન જે આંખમાં લાઇટ જતી હોય એ બ્રેઇન સુધી પહોંચાડવાનું કામ કરતું હોય. તો એ આંખના પડદાની મારી સ્પેશિયાલિટી છે. અને સાથે આંખમાં જે વાગ્યું હોય, જેને ઓક્યુલર ટ્રોમા કહેવામાં આવે છે, એ ઓક્યુલર ટ્રોમામાં મારી સ્પેશિયાલિટી છે. સર, આંખના સર્જન બનવા માટે તમારી બેઝિક શરૂઆત શું રહી અને તેના માટે તમારે કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો? મારું જે MBBS જે છે એ મેં જયપુરથી કરેલું છે, અને એના પછી મારું જે પોસ્ટ ગ્રેજ્યુએશન જે છે એ મેં પોંડિચેરીથી કર્યું છે. અને એના પછી જે અમારી ફેલોશિપ આવે, જ્યારે અમે ભણી લઈએ ને પછી એમાં પણ આગળ જે ભણવાનું હોય ને, કે જે અમારે MS ની ડિગ્રી આવી જાય એટલે અમે સર્જરી કરી શકતા હોઈએ, પણ MS ડિગ્રી પછી એનાથી આગળ વધારે શીખવાનું હોય. જેમ મેં આંખમાં કેટરેક્ટ ને મોતિયા ને એના વિશે મેં શીખી લીધું, પણ હવે જ્યારે આંખના પડદા વિશે શીખવાનું હોય તો એના માટે જઈને મેં ફેલોશિપ દાહોદ દ્રષ્ટિ નેત્રાલય છે ત્યાંથી કરેલી છે. એના પછી જઈને જર્મનીની અંદર જે છે અમારે વર્લ્ડ ઓફથેલ્મિક કોંગ્રેસ હોય, WOC કહેવાય, એના પ્રેસિડેન્ટ હોય ડોક્ટર પીટર વિડેમેન, એમના અંડર જે છે એ જર્મનીમાંથી ફેલોશિપ કરી. અને એના પછી જઈને અરવિંદ મદુરાઈ જે છે, અરવિંદ આઈ હોસ્પિટલ મદુરાઈમાં, ત્યાં આગળ જે છે એ મારી આગળની જે ટ્રેનિંગ કરી. અને એના પછી છેલ્લે નેત્રાલય જે છે અમદાવાદ ખાતે, ત્યાં આગળ મેં જોઈન કર્યું.